અરવિંદભાઈ ના ઘરે અને ત્યાંથી આપણે નીકળવાનું છે સુરત. કાઢવા આવ્યા છો? આપણે કામ છે ની. હા જો એ ભાઈ એ ખોટું કહેવાય હો, ખુલવાની વાટે છે આપણે. મોટા યુટ્યુબર છે. હા એવું કઈ અને દેશમાંથી આજ અમારી ઘરે પગલા પડ્યા છે. પાણી અડવા જાવ તો જઈએ અહીં પાણી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ક્યાંથી, લોકેશન તમને ખબર જ હશે, કારણ કે અમે છે અરવિંદભાઈના ઘરે અને ત્યાંથી આપણે નીકળવાનું છે સુરત. તો આપણી ગાડી આવી ગઈ છે અને હમણાં આપણે મોવા જઈને મોવાથી બેસવાનું છે. તો બ્લોગમાં તમે બના રહેજો. એમાં જાય એમ, કારણ કે બસનું બુકિંગ અમને મળ્યું નથી. મોવા જાય પછી ખબર પડે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ હશો. તો આપણે જો અરવિંદભાઈની ઘરે આવ્યા હતા, સવારથી અહીંયા આવી ગયા છીએ. કેમ કે આપણે તો એક ફાઇનલ નક્કી જ કર્યું હતું કે અરવિંદભાઈને, રૂપાબેનને અને જલ્પાબેનને અને અવિનાશભાઈને આપણી જોડે સાથે જ લઈને જવાનું છે. તો આપણે એને સાથે જ લઈને જવાનું છે. અને અમારે જો શાંતિભાઈ અહીંયા આવી ગયા છે. તો હવે તો ભાગવું પડશે ને, અમને મૂકવા આવ્યા કા અને મહેમાન આવ્યા ની બે દી રહેવાનું હતું. એ ડાયરેક્ટ મેળેથી આવ્યા, એ ખોટું બોલે મૂકો મૂકવા નહીં આવ્યા. મેળેથી આવ્યા ને ત્યાં ભાળી ગયા, પછી બેસી ગયા ઘડી. હા, અને હવે એ કાઢવા આવ્યા છો. આપણે કામ છે ની. હા જો એ ભાઈ એ ખોટું કહેવાય હો. કાલે આવ્યા ત્યારે એના કામથી જ આવેલા હતા. એ સ્પેશિયલ તો આવેલા જ નથી. હા એ વાત સાચી ભાઈ. શાંતિભાઈ ખોટું કહેવાય. ના તમારે બોલે આવવું પડશે સ્પેશિયલ. હા એવું નતું, મારા લગ્ન આવી ગયા કે લગ્નમાં ગયેલો. તો હવે સુરત આવવું જો હે. હા હવે સુરત પાકો ને. હા. અને અરવિંદભાઈના પપ્પા છે, એમને તમે ઓળખો છો, એમની ઓળખાણ તો હવે મારે શું કરાવવાનું હોય? બરાબર છે ને? બરાબર છે. હાલો ને મામા સુરત આટો મારવા. હે જો આપણે તો ફેમિલી કીધું છે, પણ હવે તો શું છે કે અમારા પપ્પા જેવી ઉંમરના બધા હોય ને, એને તો એનો ટાઈમ મળે ને ત્યારે હસવું પડે. કા અવિનાશભાઈ તૈયાર થઈ ગયા ને? હા કે તો અમારે જલ્પાબેન ને તૈયાર થઈ ગયા. જલ્પાબેન તૈયાર થઈ ગયા ને? હાલો હવે નીકળીએ આપણે. કા હાલો, બીજા તમારું ઢીંગુબેન આવું છે? હે તો રેડી ને હવે આપણે ક્યાં ગયા અમારા રૂપાબેન? થઈ જાય ને તૈયાર રૂપાબેન? તો હારો હાલો હવે નીકળીએ. જો આમ બધાય તૈયાર થઈ ગયા છીએ અને બધા હવે એક સાથે જ હવે નીકળવાના છીએ. હવે તો સારું ફેમિલી, આપણે જો ઇકોમાં નીકળી ગયા છીએ હવે. અને દિયાળને આપણે બાય બાય કરી દીધું છે અરવિંદભાઈને ઘરેથી હવે નીકળી ગયા છીએ મોવા માટે. કા અવિનાશભાઈ ને રૂપાબેન ને કેટલું રોકાણા તો અમાર રૂપાબેન જો બે વખત ખાધું તો રૂપાબેન કે રાઈત ન રોકાણા. કાઈ નહીં, પછી આવશું ને ક્યારે આપણે રોકાઈ જાવું. કા અવિનાશભાઈ? તમને હારે તો લેતા જાય. હા હારે તો લઈ જઈએ છીએ. અમારે જો અરવિંદભાઈ ગાડી નથી વગાડતા, આપણને બેઠા છે. સારું તો હાલો હવે મોવા જઈને મળશું આપણે. તો સારું ફેમિલી, આપણે જો આપણે અહીંયા આવી જઈએ છીએ રેલવે સ્ટેશને. અને જો આ ટ્રેન અહીંયા પડી છે, જો મસ્ત ટ્રેન પડી છે. અને જો અહીંયા અમારા બધા ઊભી જશે, અરવિંદભાઈ બધા આવી ગયા છે. જો અહીંયા બધા સામાન જો અહીંયા મૂકી દીધો, આપણે ગોઠવી દીધો છે. હા ખુલવાની વાટે છે આપણે. સાચી વાત છે, વાટે છીએ ને આપણે. અડધી કલાક વાટે રહેવું પડશે. હે રહેવું પડશે ને? કાંઈ વાંધો ને, આપણે જો સામાન અહીં મૂકી દીધો બરાબર, એટલે હવે કોઈ ટેન્શન નથી. હા તો ફાઇનલી જો ભાઈ હવે ટ્રેનમાં બેસી જશે અને આપણે હવે ને એસપી બાંભણિયા બ્લોગ ચેનલ હે ને હવે આપણે લઈ લેવાની છે. હવે આપણે શૂટ કરવાના આ ચેનલમાં. જો ભાઈ બધા બેસી જાય, બેન ને રૂપા ને બધે જો બેસી જાય. અને અમારા અવિનાશભાઈને હવે આપણે રાખવાનો છે. સુરત આપણે લેતો જવાનું છે, રાખવાનો છે. અવિનાશ હોય ત્યાં જવું હે? ટાટા કરો, ટાટા કે ચાલો ટાટા ટાટા ટાટા. તો ફાઇનલી જો અમે ટ્રેનમાં બધા બેસી ગયા છીએ અને હવે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો, એટલે તમને બહુ મજા આવશે ટ્રેનની સફરમાં. સારું ફેમિલી, આપણે જો ઓલરેડી ટ્રેનમાંથી ઘરે પહોંચી ગયા છીએ
અને જો અહીંયા મારા પપ્પાને હવે કારખાને કામે જવાની તૈયારી થઈ ગઈ છે. અને અરવિંદભાઈ, રૂપાબેન, જલ્પાબેન, અવિનાશભાઈ બધા જો આપણી ઘરે આવી. તો કેમ છે પપ્પા? બસ મજા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છો? શુભ સવારના રામ રામ બધાને. તો આપણે મહેમાનને લઈને આવી ગયા ને? હા, મહેમાનને દેહમાંથી જો મહેમાન આવ્યા છે. અમારા છોકરોની લગ્નમાં ગયા હતા, એ બે માણ આવી ગયા. અને આ મહેમાનને તમે ઓળખતા જ છો. આ તો હું છે કે ફેમસ છે. એની ઓળખાણ તો આપણે પાડવાનું હોય નહીં. મોટા યુટ્યુબર છે. હા એવું કઈ ન અને હોય. દેશમાંથી આજ અમારી ઘરે પગલા પડ્યા છે. ખૂબ ખૂબ મજા આવી છે. અને અમારે ભગવાન કરતા વિશેષ અમારા મહેમાન અત્યારે અમારી ઘરે આવી ગયા છે સવારમાં. કાં તો બેન ટ્રેનમાં કેમ ઉતરી છે? ગયા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા? મજા દેશો દેવ શુભેચ્છા રાખું છું. કેમ છે? સારું છે ને? લાવ્યો ને અવિનાશભાઈ ને લઈને આવ્યો ને? આજો અવિનાશને રાખો હવે, આજો. જો જો. ના, ના, એ- કાં ફેનિલભાઈ? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ શુભેચ્છા રાખું છું. તો સારું છે ને? હા, પેલા તો એમ છું કે તમે જ્યાં ટ્રેનમાં બેઠા ને ત્યારે મને એમ છું કે અરવિંદભાઈ ની નથી આવતા. તમે ખાલી મજાક અહીંયા આવ્યા ને પછી ખબર પડી. કે આ પ્રેન્ક નથી અમને. હા, તો રૂપાબેન કેવો સફર રહ્યો તમારો ટ્રેનમાં? બહુ નો મજા આવી છે. પછી એનું કારણ શું હતું? જનરલ ડબ્બામાં આવ્યા ને એટલે આપણે. જલ્પાબેન તમારે મને તે બહુ મજા આવી ગઈ. આવી ને? હા, રેમાં પછી વાંધો નહીં, દવા પીધી પછી રેડી થઈ ગયું છે. હા. અને અરુણભાઈ તો આપણે રિઝર્વેશન કરાવ્યું જ ને તો બધાને મજા આવી જાય. પણ હવે મળ્યું નહીં તો શું કરવું હવે? 3 દિવસનું તો બુકિંગ છે ટ્રેનમાં, બસમાં, બધી જગ્યાએ. તો ફેમિલી આપણે શું છે, રિઝર્વેશન માટે તો આપણે બહુ દોડ્યા પણ મળ્યું નહીં. કે બસમાં ન મળ્યું, નો ટ્રેનમાં મળ્યું, બરાબર. એટલે જનરલમાં આવવું પડ્યું. તો એ કાંઈ વાંધો નહીં, કેમ કે શાંતિથી જગ્યા આપણે મળી ગઈ હતી બેહવા માટેની. તો અમે શાંતિથી પોગી ગયા. તો કેમ છે મમ્મી? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મજામાં બધા? કેમ જલ્પાબેન? હારું? હા, આમ મજા આવી ગઈ છે ને ગાડીમાં બેઠા પર? મજા આવી ગઈ. અરવિંદભાઈ આમ શાંતિ પોગી કેમ ભાઈ? બધાય શાંતિથી પોગી ગયા. અને આને હવે અમારા ભાખરી ને એવું નાસ્તા પાણીનું કરી નાખ્યું છે. કેમ કે અમે છે ને ટ્રેનમાં થોડા અટવાઈ ગયા હતા કે જમવાની વાટે રહ્યા હતા કે આગળ આવશે. તો પણ હવે ભૂખ્યા રહ્યા થોડા. કા હા, જો ભાખરી ને સા ને દહીં વઘારી નાખ્યું ને ગાંઠિયા ને સેવડો ને આપણે નાસ્તો કરી લઈએ. થોડી ઘણી ભૂખ લાગી હતી બહુ. હા, તો પેલા નાસ્તો કરી લઈ, નાસ્તો બનાવી નાખ્યો છે આપણે. અને અરવિંદભાઈ બધે તો પૂગી ગયા છે, શાંતિથી પૂગી ગયા બધા ઘરે. સારું ફેમિલી, હવે જો બધાય નાસ્તો કરવા બેસી ગયા છે. કારણ કે ભૂખ લાગી ગઈ છે બહુ. કાલે થોડોક અમે વાટે રહ્યા કે આગળ જમવાનું આવશે, પણ ટ્રાફિક એવડી હતી ને કોઈ વસ્તુ કઈ આવ્યું નહીં. તો જો અત્યારે બધાય નાસ્તો કરવા બેસી ગયા છે. એમાં રૂપાબેન ને જલ્પાબેન ને અરવિંદભાઈ ને. મેં શરૂ કરી દીધું. સર જી એમ જ હોય ને, ઘરના ઘરે થોડી ઉપાધિ હોય. તો જો આપણે નાસ્તાનો આવી રીતના આપણી પૂર્તિ કરી નાખ્યું છે. એટલું બધું થોડું હોય. ના બહુ નથી આમ અરવિંદભાઈ, ભાવ આમ જો, આમ જોવો તો. થોડું ઘણું જ છે. હવે થોડું ઘણું આ છોકરા નહીં રહ્યા ને એટલે બધા જોવે. થેપલા જ મારે બનાવવા હતા, મેથી ને બધું લાવેલું હતું. હા, તો પછી આને ભાખરીનો લોટ બાંધી એ સારું થયું. ઉજાગરામાં તળેલું ન મજા આવે, એના કરતા જે આ છે ને આ બધું સારું. તીખારી દહીં ને ભાખરી મજા આવી જાય. તો સારું, હાલો ફેમિલી બધા નાસ્તો કરવા. તો સારું ફેમિલી, હવે જો ફાઇનલી આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છીએ, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને થોડુંક આજે હુવાઈ ગયા હતા, કેમ કે આજે દેહમાંથી આવ્યા છીએ અને થાકી ગયા હતા, બરાબર. એટલે હોવાઈ ગયું હતું, એટલે આપણે બ્લોગ કાંઈ સ્ટાર્ટ કર્યો નથી. હવે જ આવવું છે આપણે રામમઢી ઇસ્કોન મંદિર અને તાપી નદીના કિનારે. અરવિંદભાઈ, રૂપાબેનને અને જલ્પાબેનને આપણે ફરવા લઈ જવાના છે, દર્શન કરવા લઈ જવાના છીએ. અને એ પાછો આપણે રામમઢીનું ઇસ્કોન મંદિર છે ને એ ઓલરેડી તાપી નદીના કિનારા ઉપર જ છે. એટલે ત્યાં તો હું વધારે આપણે શૂટ કાંઈ કરવાનું નથી, કેમ કે ત્યાં એ ફૂલ બ્લોગ જોવો હોય ને તો અરવિંદ બ્લોગ ચેનલમાં આવી ગયો છે ઓલરેડી, એમાં આવી જાય છે, બરાબર. કારણ કે આપણે ત્યાં શૂટ નથી કરવાનું, કેમ કે હમણાં થોડાક ટાઈમ પહેલાં આપણે ઓલરેડી 2 બ્લોગ આપણે બનાવેલા છે, બરાબર. એટલે ત્યાં વધારે શૂટ નહીં કરવું, પણ ત્યાં છે ને આપણે બ્લોગ પૂરો કરશું, તાપી નદીના કિનારે પૂરો કરવો છે. તો સારું, હાલો આપણે હવે જઈએ. સારું, તો આ બધા એન્જોય કરે છે ને બાપ દીકરી જાય છે પાણીને અડવા જાવ. તો જઈએ અહીં પાણીને અડવા જાય. આ ફેનિલભાઈ બધાય એ કે અમને પાણીને ટચ કરાવો. તો જઈએ અહીં તાપી માતાને ટચ કરવા જાય છે ને, કારણ કે છોકરાને બીક લાગે એટલે એકલા ન જવા દેવાય.
તો એ પાણીને ટચ કરે છે બેન ભારું ટચ કરાવી દે પાણીને એમ તો ઊંડું હોય પાણી તો બેન ભારું પાણીને ટચ કરે છે જો પ્રસાદી લીધી પાણીની તો આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય